ખેડૂત હોવાનો એક ફાયદો શું છે ખબર તમને? હાલું ગમે તેટલું ટેન્શન હોય પણ તમે એકવાર તમારા ખેતરની અંદર જઈ અને આંટો મારો ને અને તમારો પાક લહેરાતો હોય એટલે તમારું જે ટેન્શન છે ને એ દૂર થઈ જાય, તમારા અંદરથી આનંદની અનુભૂતિ થાય. અને આ ખાસ ત્યારે વધારે કામ લાગે કે તમે જ્યારે તમારું ગામ છોડી અને કોઈ મેગા સિટીની અંદર નોકરી કરવા ગયા હોય અને રોજબરોજની જિંદગીથી કંટાળી ગયા હોય, વાહનોનો ઘોંઘાટોનો ટેંટો નકરું સંભળાતું હોય, તો આવા સમયે જ્યારે તમે તમારા ગામડાની મુલાકાત લો ને એમાંય તમે ત્યારે ખેતરની અંદર આંટો મારો ને અને જે આનંદની અનુભૂતિ થાય ને, આહા વાત જવા તો. જો હું પહોંચી ગયો છું મારા ખેતરમાં. આ તમે જોઈ રહ્યા છો, આ છે વરિયાળી. જ્યાં સુધી તમને દેખાય છે ત્યાં સુધી વરિયાળી વાવી છે અને વાતાવરણ પણ કેટલું આહલાદક, બહુ જ મસ્ત, એકદમ શાંત. પાછળ જો તમે પવન ચક્કી ફરી રહી છે, અવાજ આવી રહ્યો છે. એટલે એમ કહેવાય ને કે જો તમારા શરીરની અંદર ગરમી હોય ને તો એનો ઈલાજ આપણી પાસે છે. આ વરિયાળી છે એ શરીરના ગરમીને દૂર કરવામાં બહુ સારો એવો ઉપયોગ થાય છે એનો. પણ એમ કહેવાય ને કે જેને મગજની અંદર ગરમી ચડી ગઈ છે ને એનો કોઈ ઈલાજ નથી મારા વાળા. ખ્યાલ આવે? એટલે મગજની અંદર ગરમી રાખવી એ સેહત માટે સારું નથી. સમજી શકો છો ને તમે? આમ તો તમે સમજદાર જ છો. સમજાય તો વંદન, ન સમજાય તો અભિનંદન. આવો ત્યારે વરિયાળી ખાવા. જેમ જેમ હોળી નજીક આવતી જાય એમ જે આ ઘઉંનો પાક છે સોનેરી કલર પકડતો જશે. એટલે આપણને જ્યારે તમે ખેતરની અંદર આમ નજર કરશો તો આખું સોનેરી લાગશે. એટલે આ ખેડૂત માટે એક સોનું છે. તો તમે જોઈ રહ્યા છો, આ છે મારું ખેતર અને ત્યાં આ વરિયાળીની નજીકમાં અમે ઘઉં વાયેલા છે. તે ઘઉં છે. પોંક તૈયાર થઈ ગયો છે તો હવે આપણે પોંક કાપી લઈએ. તો મિત્રો આપણો પોંક તૈયાર થઈ ગયો છે. આપણે ડુંડીઓ કાપી લીધી છે. હવે આપણે આને શેકવાની છે એટલે આપણો પોંક તૈયાર થઈ જાય છે. અને આનો સ્વાદ પણ ગજબ જ હોય. એટલે પોંક ખાવાની મજા કંઈક અલગ છે. આ ખેતરમાં તમને જોવા મળે, પણ શહેરની અંદર જ્યારે જતા રહીએ છીએ ત્યારે ખેતર ખાસ મિસ થાય છે અને ક્યારેક તો અવાતું પણ નથી. તો આપણી વાડીએ મોટર ચાલુ છે અને ટાંકાની અંદર પાણી જઈ રહ્યું છે. તમે જોઈ રહ્યા છો આ નજારો, કેટલી મસ્ત જગ્યા છે, એવી મજા આવે. આ ટાંકો આખો ભરાઈ જાય એટલે એની અંદર નાહવાની પણ એવી જ મજા આવે. તો આવો સરસ મજાનો નજારો હોય એટલે આમ સમજી શકાય છે કે તમને આનંદ જ આનંદ આવે. એટલે તમે વાડીમાં જાઓ એટલે એમ કહેવાય ને કે તમારું ટેન્શન બધું જ દૂર થઈ જાય. હવે જો આખા ખેતરની અંદર વરિયાળી અને ઘઉં ઊભા છે, પણ આ મકાઈનો એક છોડ છે એ એકલો ઊભો છે. તમે જુઓ, આખા ખેતરની અંદર ખાલી આ એક જ છોડ છે, પણ આ છોડને જોઈને મને ઓલું ગીત યાદ આવે છે કે એકલો પણ એકડો. આ એટલે આ રાણો રાણાની રીતે જ હોય, બાકી એને કાંઈ ઘટે નહીં. એકલો હે પણ ઊભો હે ને મોજથી. આ તમે જોઈ રહ્યા છો બીટ. આના સિવાય ગાજર છે, મૂળા છે, રીંગણા, ટમેટા, મરચાં, લીલી ડુંગળી, વાલોડ, કોથમીર, મેથી, વટાણા, લીલા ચણા, આટલી બધી તો શાકભાજી છે. આ બધું મૂકીને અમે શહેરમાં આવ્યા છીએ. ઝાડવામાં જોઈએ તો કે જાંબુડો છે, રાણ છે, આંબો, આમળા, લીંબુડી, દાડમ, આ બધું છે. હવે મને એક વસ્તુ નથી સમજાતી કે આ બધી વસ્તુ મૂકીને અમે નોકરી માટે ઘર મૂકીને શહેરમાં ગયા અને શહેરમાં પાણીથી શરૂઆત થાય. કારણ કે અહીંયા બધું વેચાતું જ લેવાનું, એટલે વેચાતું જ લેવાનું. કોઈ પણ વસ્તુ તમને અહીં ફ્રીમ ન મળે, એટલે પાણીથી લઈને બધી જ વસ્તુ વેચાતી લેવાની. તો ક્યારેક તો મને એમ થાય છે કે સાલું આપણે આ નોકરી લઈને પ્રગતિ કરી છે કે અધોગતિ કરી છે. દેખા આપને લાપરવાહી કા નતીજા. એટલે આ ન કરવાની કરવામાં નોકરીમાં સૌથી મોટું દુઃખ શું છે ખબર? કષ્ટ, પીડા, દુઃખ, દર્દ કોને? તો એ છે રજા લેવી. પોતાના ઘરે જવા માટે આપણે આપણા સાહેબોની રજા લેવાની કે સાહેબ મારે મારા ઘરે જવું છે, જવા દો ને. અરે યાર, साला ये दुख का खत्म नहीं होता बे. તો મિત્રો, તમને મારી વાડીનો વિડીયો કેવો લાગ્યો? જો તમે પણ નોકરી કરતા હશો તો તમને પણ તમારા ઘરની યાદ આવતી રહેશે. આવે છે કે નહીં કોમેન્ટ કરીને જણાવજો મને. અને રજા મળે છે કે નહીં એ તો ખાસ કહેજો. તો ફરી મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.